જય કિસાન ખેડૂત મિત્રો, એટલાન્ટિસ એગ્રીટેક પ્રો અલગ અલગ રોટાવેટર અને ખાસ જે ખેડૂતોને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું હોય તો જુઓ, કપાસ હોય, એરંડા હોય, તેનું સીધું પડામાં કટિંગ કરી અને આપણે અમૃત તુલ્ય ખાતર બનાવતા હોય. હું તમને કહી દઉં સામે શક્તિમાન કેટલા હું તમને કહી દઉં ને. મેં નથી હજી રાય લીધી, મારે લેવી આ વસ્તુ લેવી 2,25,000 2 લાખ ને 40,000 પણ એટલે જ હું તમને ખાલી કહું છું કે મારે તમારી રાય એટલે મારે તમને કોન્ટેક્ટ કરવા આપું તમને. તો ખેડૂત મિત્રો, અલગ અલગ રોટાવેટર પણ તમે જોઈ શકો છો. આપણે ગમે એ મોલને બચાવી પણ શકીએ. આ જુઓ, ગેપ છે, એમાં હાર રહી જાય અને ગમે એવું ખડ હોય ને તોય કટિંગ થઈ જાય. તો આ એક મસ્ત વેરાયટી અપનાવ્યા જેવી છે. 1, 2, 3 ને 4 હારનું કામ આપણે કરી શકીએ. 2 હાર વચ્ચે રહી જાય તો 2 ગેપમાં પણ રહી જાય. અને મસ્ત પ્લાવ એટલે કે ચવડા છે. અને આ ખેતરમાં આપણે ગમે તે ખાતરનો છંટકાવ કરવો હોય તો અહીંથી ઉડાડી અને અહીંથી કેટલું બેલેન્સ પણ કરી શકાય, વધારવું, ઘટાડવું. તો ખેડૂત મિત્રો, વેસ્ટ પરાળનું કટિંગ થઈ જાય છે. તો આની ખાસ જરૂર હતી. ખેડૂતો સીધું સળગાવતા હોય ત્યારે બારીક કટિંગ કરી અને પાછળથી ખેડ કરવામાં આવે તો મસ્ત આમાં રિઝલ્ટ મળી જતું હોય. બાકી અલગ અલગ રોટાવેટર છે સામે. અહીંથી હાર પડી ગઈ. આ રીતે રોટો કિંગની મુલાકાત રહી આપણી. અને હવે સિલ્વર આવે છે. તો આપણે રાજકોટ પણ આ રીતે સિલ્વરની મુલાકાત લીધેલી મગફળી માટે. ઉત્તમ છે. માંડવીમાં ધૂળ પણ ખખેરાઈ જાય છે અને વ્યવસ્થિત 2 હારનો 1 હાર પણ થઈ જાય છે. તો આપણું સિલ્વર, આમ તો ઘણા ખેડૂતો જો કે સિલ્વરના નામથી ઓળખતા હોય કંપની, પણ સિલ્વર હવે ખેડૂતો માટે એક્સ્ટ્રા ઘણું બધું લઈ આવી છે. જો આ બધા સિલ્વરના મોડલ છે. એમાં મગફળી સાફ કરવા માટે જે હમિંગથી કામ કરે છે, ધ્રુજારીથી, અને અહીં જે મોટા પંખા છે એનાથી અહીંથી મગફળી ઉડી જાય છે અને ગમે એવી ડાખરી હોય તો મસ્ત રિઝલ્ટ મળી જાય છે. તો સિલ્વર પણ ખેડૂતો માટે ઘણું બધું એક્સ્ટ્રા બનાવતું હોય. સૌની સાથે સૌથી અલગ માહિતી 2 શબ્દ બોલો આના વિશે. ના, સારી છે ગાડી, ઇલેક્ટ્રિક ગાડી છે. એકવાર ચાર્જમાં 80 કિલોમીટર ચાલે છે, 800 કિલો વજન ઉપાડે છે અને સસ્તો ભાવ છે. 1,98 તમારા ઘરે આવી જશે. તો સરસ. જો મિત્રો, સમય પ્રમાણે ઇલેક્ટ્રિક સાધન વસાવી શકો અને આપણે ક્રાંતિ લઈ આવીએ. એમાં આપણે ઉપર સોલારનું પણ જોઈ શકો છો. એટલે બંને મોડેલ છે. આપણે ટ્રોલીમાં વાપરી શકીએ. આપણે ગમે એવા લોડિંગ ચાલશે, ટ્રોલી ઉલારી શકશું
તો માલ પણ આપણે ઠલવવો સહેલો પડી જાય. અને સામે જુઓ પેસેન્જર માટે પણ આપણે અવેલેબલ છે. મસ્ત મુસાફરી સારામાં સારી આપણે કાંઈ પણ ઈંધણ બાયડા વગર અપનાવી શકીએ. તો જરૂર આ અપનાવવું તે આવ્યું. વાંચી લ્યો, બતાવી દો યુટ્યુબમાં મૂકવાના. તો મિત્રો એક ફરે ચાર્જ કરવાથી 80થી 100 કિલોમીટર ચાલે. ફેરીવાળા હોય એને મોડલમાં થોડું ચેન્જ કરી અને કંઈ અલગ બનાવવું હોય તો પણ એમનો કોન્ટેક કરી બનાવી શકો. એ મોબાઈલ નંબર આપવામાં આવ્યા છે 74 400 74 001. આ નંબરમાં કોન્ટેક કરી અને એમની મુલાકાત લેવી. અને પેસેન્જર માટે પણ મસ્ત સુવિધા છે. અને હવે સામે આપણે સોલારની આખી એક સિસ્ટમ આવી ગઈ છે. આપણે ભાઈને કહેવું મોસમ એગ્રો પ્રોલી અલગ અલગ ઓરણી છે બધી નવા મોડેલની. અહીં અલગ અલગ વાવેતર એકી સાથે થઈ શકે છે. આપણે મિશ્ર પાક પદ્ધતિ અપનાવવી હોય તો એના માટે ઉત્તમ આવરણી છે. એક વખતમાં અલગ અલગ પાક આપણે સહેલાઈથી વાવી શકીએ એના માટે આ સિસ્ટમ આપવામાં આવી. બેરિંગ આપ્યા છે, મજબૂતાઈ સારી છે. અને અહીંયા પણ જો ઢાકેલું આપવામાં આવ્યું છે તો ઠાર ઝાકરના પ્રશ્ન પણ રહેતા નથી. અને મજબૂતાઈ મસ્ત છે. તો આવી વણીઓ જે અલગ અલગ મોડેલની બધી આવી ગઈ છે. આ નાની જે મિની ટ્રેક્ટરમાં ચાલે તેના માટે પાટલી સિસ્ટમથી સીધું વાવેતર થાય છે. અને જુઓ બી કઈ રીતે પડે છે. આની માથે પડે ફેલાઈ જાય છે. આગળ આ બમ્ફરથી પારો થાય અને પતરા સિસ્ટમ છે. તો મસ્ત આગળ પતરું ચાલ્યું જાય છે અને આમાં સીધું વાવેતર ફેલાઈ જાય. 4-5 આંગળના ગાળે પડે. એટલે 18ની 5 આરોનું વાવેતર આપણે કરી શકીએ. અલગ અલગ મોડલના ચક્કર પણ જોઈ શકો. વાવેતર પ્રમાણે આપણે યુઝ કરવાના. સાગર લક્ષ્મી એગ્રીસીડ બિયારણ માટે